સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वतो शान्तिः शान्तिरेव शान्तिः श्यामा शान्तिरेति जतो यतः हाथ जोड़ी स्वामीनारायण भगवान की आज्ञा लेजो। ओम नमो अवतारिणे श्री स्वामीनारायणाय नमः। विनायकं गुरुं वाणं ब्रह्मा विष्णु महेश्वरा सरस्वतीं प्रणम्याद्यौ सर्वकार्यावसिद्धये। जीवा मान्यजो समेते जपो हाथ संकल्प करवा। स्वामीनारायण भगवान ने वचन महादेव नाम उपचारः साधु નામ બોલી દો પર ઉતરાવજો એની ઉપર ડાબો હાથ મુકાવજો અને મનમાં આંખમાં ઓમ વરુણાય નમઃ કરી દો। ઓમ વરુણાય નમઃ 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 ઓમ વરુણાય નમઃ। હાથ લઈ લેજો ચારે દિશામાં ચંદ્રના ઉલટ કરી દેજો। ચાર દિશામાં ચાર વેદોની પૂજન કરો। ऋग्वेदाय नमः यजुर्वेदाय नमः
સામવેદાય નમઃ ઓમ અથર્વવેદાય નમઃ બે દાણા ચોખાના અંદર પધરાવો દેવતાય નમઃ સદા સમર્પયામિ કલશમાંથી એક ચમચી વળી પાણી લઈ કલશમાંથી પાણી લઈ વાટકીમાં કોણે જળવે આ પાણી ડાબા હાથની હથેળીમાં લઈ જમણા હાથે આપણી નદીઓનું પાણી તમારા મસ્તક પર શરીર ઉપર પાણી ચાલો વાત્માનઃ શરીરસંતોષ્ય પાણીની બનાનાત્વા પ્રિયપતિકો હવામહે નિધેનાત્વા નિધિપતિકો હવામહે વશો મમ आहमजानि गर्भदमा त्वमजासि गर्भदम् ओ भूर्भुवस्वः सिद्धिबुद्धि समन्वित गणेशामि बोलो सिद्धिविनायक देव की बीजा पुष्पले महाराजनी हरि कृष्ण महाराजनी नारायण मुनि देव की जय બે દાણા ચોખાના લેવાના ભગવતે માં શ્રી સ્વામિનારાયણાય નમઃ એ ચોખા ભગવાનના ગ્રંથની ઉપર વધાવી દેજો આવાહનમ નાશનમ હેતવે અક્ષતાન સમર્પયામિ હવે આપણે અહીંયા એક ભાઈ પુષ્પને બોલ્યા માટે કરજો પાંચ ચાપલા કરાય તમે પણ આગળ આવજો અને મેં તિલક કરાવું અચ્છા નાખું હલાવો પાંચ તિલક ઓમ વર્ણિવેશરમણીય દર્શનમ મંડલાચરુતિલાનનાભુજમ પૂજિતમ સુરનરોત્તમૈયા પરમાનંદનમહં વિચિંતયે ભગવતી માં શ્રી લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ ભગવતે માં શ્રી રાધારમણાભ્યામ નમઃ ભગવતે માં શ્રી ગોપીનાથાય નમઃ ભગવતે માં શ્રી હરિકૃષ્ણાય નમઃ ભગવતે માં શ્રી નારાયણાય નમઃ ગંધમ સમર્પયામિ જે દાણા ચોખા ચડાવો પુષ્પ ચડાવો સ્વામિનારાયણ પરિવારજન દેવતા વિરુદ્ધમાં અક્ષર પુષ્પાય સમર્પયા એક પુષ્પ બિલગુલાલ સિંધુમાન કરી અર્પણ કરી ભગવતે માં સ્વામિનારાયણ પરિવારજન દેવતા વિરુદ્ધમાં સર્વ સૌભાગ્ય ઔષધિ દ્રવ્યાણિ સમર્પયામિ ચડાવી 3 ચમચી ભરી થાળીમાં જળ પધરાવજો ભગવતે સ્વામિનારાયણ પરિવારજન દેવતા વિરુદ્ધમાં સર્વ સૌભાગ્ય ઔષધિ દ્રવ્યાણિ સમર્પયામિ ચડાવી 3 ચમચી ભરી થાળીમાં જળ પધરાવજો ભગવતે ભગવાનની સામે ફળફળાની નૈવેદ્ય ધરાવેલા આપણે ફળોની પધરા પાણીના છાંટા રાખીને પવિત્ર કરી જલેન સંપ્રોક્ષ્ય સંપૂર્ણય એનુપયા પદંકરેત ધાતો આત્માનમય સ્વાહા ઓમ જ્ઞાનાય સ્વાહા ઓમ દાનાય સ્વાહા ઓમ શમાનાય સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા 1 ચમચી ભરીને થાળીમાં જળ પધરાવજો મધ્ય જલમ સમર્પયામિ પુનઃ ભગવાનને ફરી આપણે આગ્રહપૂર્વક જણાવીએ ઓમ પ્રાણાય સ્વાહા ઓમ પાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ દાનાય સ્વાહા ઓમ શમાનાય સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા 3 વાર જળ પધરાવો કદાચમની હસ્તમ પ્રક્ષાલનાર્થે જલમ સમર્પયામિ અંતર્માનામ પશુમ ચોખા ભગવાન પધરાવો સ્વામિનારાયણ પરિવારજન દેવતા વિરુદ્ધમાં દક્ષિણાર્થે અક્ષતાન સમર્પયામિ વિશેષાદ્યર્ઘ્ય પધરા જળના છાંટા નાખજો ભગવતે માં સ્વામિનારાયણ પરિવારજન દેવતા વિરુદ્ધમાં વિશેષાદ્યર્ઘ્યમ સંપાદયામિ એ નાળિયેર ફેરવીને ભગવાનની સામે પધરાવી દો અર્ઘ્યમ એક ભગવાનનું પૂજન કરવાનું ત્યાં પીરાવજો તમે અહીંયા પીરાવી દેજો પછી તમે અંદર પૂજન કરી શકો બોલો શ્રી લક્ષ્મી નારાયણ ગુરુ આપણે આરતી વક્તાશ્રી હાથે કરાવી દઈએ એમના
કદાચ લાભની આરતી બનાવે. निवारणार्थे मूल मंत्र जपाख्येन भगवते मा श्रीजी देवता आणि मुखो प्रियताम नमः आणि मुखी पाछू चमची भरी जळ दो હવે બોલજો અને ન પ્રદાન સંકલ્પ અનુસાર ત્રિનિનાત્મક સત્સંગ સભા કાર્ય અંગીભૂત પૂજને સ્વામિનારાયણ દેવતા અર્પણ વસ્તુ શ્રી સ્વામિનારાયણાય નમઃ બોલો હવે જળપધરા આપણા પૂજા ભગવાન અર્પણ કરી બોલો સહજાનંદ સ્વામી મહારાજ મોહનજી મહારાજ
શાસ્ત્રી સ્વામી રઘુનંદન દાસજી સ્વામી, દાસજી સ્વામી, ધર્મકૃષ્ણ દાસજી સ્વામી, ચંદ્ર પ્રકાશ દાસજી સ્વામી, વૈકુંઠ સ્વામી, મહાનુભાવ સંતો, વડતાલ લક્ષ્મીના ટ્રસ્ટી સભ્ય કાર્તિક ભરીએ છે સંસ્થાના સ્વામી, વસંતભાઈને પણ વિનંતી કરીશ ચોથીજીને મસ્તક ઉપર વસંતભાઈ, નારાયણભાઈ, રમેશભાઈ, જયંતિભાઈ દેસાઈ, હરેશભાઈ, મણિલાલભાઈ, વિદ્યાભાઈ, રામજીભાઈ રોંધાવાળા આદિ ભક્તજનો સૌ બધા ચોથીજીનો સ્પર્શનો મસ્તક ઉપર ગ્રહણ કરવાનો લાવો લેશે. જોરદાર તાળીઓથી આપણે પોથી આશ્રમને વધારીએ છીએ. ગીત સ્વાગત કે બહુ મહત્વનું હોય છે. ज्योत से ज्योत जगाते चलो, भक्ति की गंगा बहाते चलो, ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, भक्ति की गंगा बहाते चलो, भक्ति की गंगा बहाते चलो। શાસ્ત્રી સ્વામી, નરસિંહ પ્રકાશ દાસજી સ્વામી, સ્વામિનારાયણ મંદિર વડતાલના અખંડ સમુદાયના આગેવાન શાસ્ત્રીજી પોતાની વ્યવસ્થિત પર વિરાજમાન થાય. બોલો તમે લોકો જમીને આવ્યા છો નહીં? કોઈ જય કેમ નથી બોલતા? ભગવાન જતા ના રહે. કઈ શરમ? અરે ભગવાનની ભક્તિમાં તો બે શરમ થઈ જવું પડે. આટલા બધા વક્તાઓ, આટલા બધા હરિભક્તો ઉપસ્થિત હોય, આટલા બધા મહાનુભાવ સર્વે ભક્તિજનો ઉપસ્થિત હોય અને જય કાચી મોળી એ પોસાય નહીં. ચલો નેક્સ્ટ ધ્યાન રાખજો વાલા ભક્તો. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશ દાસજી સ્વામી આપણે વક્તા પૂજન કરીશું. વક્તા પૂજન કરવા માટે હું ધર્મેશભાઈ, જયંતિભાઈ દેસાઈ તથાના સર યજમાન વસંતભાઈ, નારાયણભાઈ, હરેશભાઈ, મણિભાઈ બિલિયાવાળા અને પ્રવીણભાઈ, રામજીભાઈ ઊંઝાવાળા આ મહાનુભાવ ભક્તોના જે નામ હું બોલ્યો એ બધા જ ભક્તો અહીં આવશે. અમારા અભય શ્રી પોથી પૂજા એક જ આંગળી वेदनं सुख संपत् करुणानिकेतनं व्रतदान तपः क्रियाफलं सहजानंद गुरुं भजे सदा. પછી કરો
નાનો કરજે, નાનો કરજે. श्रद्धा सतां कुलजनं प्रभवस्य लज्जा विश्वं बिम्बयामरूपमलिङ्गमेता बोलो श्री सहजानंद स्वामी महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नारायण मुनि देव की जय। गोपीनाथ महाराज की जय। श्री वीरभद्र महादेव की जय। આ લઈ ગયો પછી વસંતભાઈ જોરદાર તાળીઓથી આપણે વક્તા પૂજન માં હરિભક્તોએ બહુ સરસ મજાનો લાવો દીધો. અહીંયા ઘણા બધા સંતો ઉપસ્થિત છે. આપણે સંતોનું પૂજન અચ્છા, તો આપણે અત્યારે મોટી અને વ્યાસ પૂજાની આરતી કરીશું. તો યજમાન પરિવાર જે ઉપસ્થિત છે ઉપર જ રહે. બીજા બધા ભક્તોનું નામ બોલો એ બધા અહીંયા સ્ટેજ આગળ આવી જાય. નીચે સ્ટેજથી નીચે શ્રી ધરમસિંહભાઈ કણકોટિયા આનંદવાળા એ આરતી કરવા માટે બધાને માધુભાઈ હીરાભાઈ ટીકે બોટિંગ અને આરજે ખેર સાહેબ પિયુષભાઈ મનુભાઈ દેસાઈ, પિયુષ પટેલ અંકલેશ્વર, અજય પ્રવીણભાઈ વસી ઉધના, નરપતસિંહ પરબતસિંહ યાદવ ઉધના, સોમભાઈ મોહનભાઈ પટેલ ઉધના, સુરેશચંદ્ર પાપાની જન્માંતરે વૃદ્ધાની ચતાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણા એમ પદે પદે આરતી આપી દો ભગવાનને. બધા આરતી દર્શન કરીને ભક્તજનો સ્વયંસેવક ભાઈઓને આરતી પરત કરી દો. હરિપ્રિયદાસ સ્વામી પૂજ્ય સ્વામીને હાર પહેરાવે છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે પૂજ્ય સ્વામીનું સ્વાગત કરીએ છીએ. સંતો હાર લઈને આવ્યા હોય એ ભાવથી પૂજ્ય નૌતમ સ્વામીને વ્યાસ પૂજા કરી દે. અભય મહારાજ શ્રી પોતે કથાકાર છે. કથાકારને સમજી શકે. ફર્સ્ટ ક્લાસ શાન પહેરાવી ભાવ પૂજા. ચાણોદ મંદિરના નવયુવાન કોઠારી સ્વામી ઋષિકેશ પ્રસાદ આપણે એકવાર પૂજ્ય વક્તાશ્રી ભાવ પૂજા. પૂજ્ય સાંસદ મંદિર અમારા ઘનશ્યામ ભગતજી ટ્રસ્ટી છે. એકવાર જોરદાર તાળીઓથી નવા મેમ્બર બે આવ્યા. ગણેશભાઈ સાહેબ પણ ઉપસ્થિત છે. કહેવાતા એમ અત્યારે અમારા સંતોની જો કોઈ માંગ હોય, માનું વિરુદ્ધ કોઈને આપવું હોય તો અમારે આ નારાયણ પ્રસાદ સ્વામીને અપાય. ભક્તજનો, તમે બહુ ભાગ્યશાળી છો. ભાગ્યશાળી એટલા માટે છો કે નૌતમ સ્વામીના મુખેથી આપણને 3 દિવસ સુધી કથા સાંભળવા મળવાની છે. આ એક અલૌકિક લાભો છે. મેં પહેલી વાર એટલે મેં વિચાર કર્યો હું 3 દિવસ રોકાઈને એમને કથા સાંભળીને જવું. તો એમના મુખે કથા સાંભળવાનો લાભો મળવો એ ખરેખર આપણા કંઈક ભાગ્ય ઉદય થયા હોય ને ત્યારે જ આ પ્રસંગ મળતો હોય છે. અને બહુ સુંદર આયોજન. અને પછી ઉત્તરાયણ સામે આવે છે અને આ 3 દિવસ સુધી ભગવાનના અહીંયા ઉધનામાં ભગવાન પધાર્યા. આ હનુમાનજી મહારાજ પ્રસાદીના અહીંયા એક વૃક્ષ હતું પ્રસાદીનું, અને એ પરમ પવિત્ર જે જગ્યા અને એ જ સ્થાનમાં બેસી, એ જ જગ્યામાં બેસી અને આપણે આવો દિવ્ય લાહવો લેવાનો છે. અને મન ભરી અને જે ભગવાનના ચરિત્રો છે, સંત મહિમાની જે ગાથાઓ છે એને આપણે સાંભળવાની છે.
મને ખબર નહોતી કે ઓપનિંગ મારે કરવી પડશે. ઓપનિંગમાં બેટ્સમેનને મોકલે ને એમ અચાનક જ પણ આજના દિવસે આ ઉત્સવની અંદર જેમણે જેમણે સેવા કરી છે એ સૌ ભક્તોના ઉપર ભગવાન સ્વામિનારાયણ ખૂબ જ સારી રીતે એમને મંગળ વિસ્તારે અને નારાયણ પ્રસાદ સ્વામીના તો રૂડાયેલા આશીર્વાદ આપ સૌના ઉપર જ છે. સ્વામીનો ઓટલો અને સ્વામીનો રોટલો ખરેખર બહુ જ મહાન છે અને એ રોટલાના કારણે કરી અને આટલો બધો ભક્ત સમુદાય એ આજે જોવા મળે છે. એમ કહ્યું છે કે ભૂખે ભજન ન હોત ગોપાલા, ભૂખે ભજન ન થાય. જો રોટલો ન મળે ને એમને આવો ને ભજન કરો તો એમ કોઈ ભજન કરે નહીં. પણ સ્વામીનો રોટલો બહુ મોટો છે અને એવી જ રીતે સ્વામીની સાથે રહીને બાલુ ભગત, રઘુનંદન સ્વામી, બાલુ સ્વામી, રાધેશ્યામ ભગત આ બધાએ એમના વતનમાં રહી અને ખૂબ સારી એવી મંદિરની સેવા, સત્સંગની સેવા, સત્સંગી હરિભક્તોની સેવા આ મંડળ ખૂબ કરી રહ્યું છે. તો એમના પણ રૂડા આશીર્વાદ આપ સૌના ઉપર ઉતરે એવી આજના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ. દુઃખ હરિજનના દિલે ધરો છો, સુખની દિશામાં સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. બોલો સ્વામિનારાયણ ભગવાન. આવી જે ન આવે આ તો મહાપ્રસાદનું સ્થાન છે, ભગવાન એને બિરાજ્યા છે માટે બંને આ ચિંતા કરી અને જય બોલો. બોલો નારાયણ મંદિર, બોલો હરિકૃષ્ણ મહારાજ, દરેક ભક્તોને જય સ્વામી. આ અક્ષરધામ તુલ્ય દિવ્ય સભામાં બોલે બિરાજતા રાજા ધીરજ મહારાજ તથા સત્સંગ મહાસભાના પ્રમુખ એવા આપણા સૌ કોઈના લાડીલા ગૌતમ પ્રકાશ સ્વામી જે વ્યાસપીઠાઓથી બેઠી અને આપણે કથા સંભળાવવાના છે. 3 દિવસ સુધીનો લાભ લેવાનો છે. એમની પાસે સાહિત્યનો ખજાનો છે. ગમે તે વિષય આપો આર પાર ઉતારી. ભગવાને એને કોઠાહુજ આપી છે અને બધું યાદ રહે. આખા સંપ્રદાયની ડિટેલ જાય તો ભગવાનના ચરિત્રો પથથી જે ભગવાને ચરિત્રો કર્યા. મહારાજ ધરમપુર જવાના હતા ત્યારે રાત રોકાણા, એ બધી લીલા આવશે. મહારાજ જ્યારે અહીંયા ઉધનામાં રાત રોકાણા, સુરતી ભક્તોને ખબર પડી તો બરફીની પાટલીઓ અને મોસુકા મેવા લીલા મેવા લઈને ઠેઠ સુરતથી ઉધના સુધી કતાર થયો. મહારાજે એક માતાજીનું મંદિર છે ત્યાં પણ મહારાજ રોકાયેલા. આ શંકરના મંદિર ઉપર પધાર્યા. બોરડીનું વૃક્ષ હરિભક્તો ભગવાનને બોલાવેલા. પ્રસાદીના હનુમાનજી છે, એ બધી વાતો કરશે. તથા આ ઉધના મંદિરમાં ધૂણી દેખાડીને બેઠેલા એવા મહંત સ્વામી નાનપ્રસાદ સ્વામી તથા ઘનશ્યામના પછી મુક્ત સ્વામી, કર્મપ્રિય હરમોલ સ્વામી, દરેક બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો, યજમાનો, વાલા ભક્તો આ ઉધના ગામ મહાપ્રસાદનું છે. કારણ કે મહારાજે બંધ કરે છે ને પેલા નીચે બોલાવી લે ને કે ઉપર જતો રહે અંદર કે વાંદરાની જેમ ટીંગાશું નહીં કે જોવો મહાપ્રસાદનું છે એવું જ આ ઉધના ગામ પ્રસાદ. ભલે છેટું લાગે આપણને. અમે નીકળ્યા તો 1.5 કલાકે પૂગ્યા, એટલી બધી ટ્રાફિક. પણ અહીં આવ્યા પછી શાંતિ થઈ. દર્શન કર્યા, ઘનશ્યામ સભાના દર્શન કર્યા, સંતોના દર્શન કર્યા તો આપણે બહુ ભાગશાળી. અને ભગવાન વાલા ભક્તો, ભગવાનની કથા થોડા પગલાને મળતી નથી. નિષ્કળાંત સમય એવું લખ્યું, હળવે તમને હોય નહીં હરી હરિ કથાનો યોગ, મોટે ભાગે મળે તળમાં
ભવરોગ. થોડા પુણ્યવાળાને ભગવાનની કથા મળતી નથી. આપણે હાવ નથી કર્યું હોય કે આપણે 3 દિવસ કથા સાંભળવી છે, પણ ભગવાનની કૃપા હોય તો સાંભળશે, એટલે સંભળાય નહીં. પણ તકલીફ આવે, મરણ થઈ જાય અથવા કાનમાં ધાક બેસી જાય તો તે શબ્દોનો પ્રવેશ ન થાય. શરદી થઈ ગઈ બારે, હમણાં તો બંધ થઈ. આ તો ભગવાન કૃપા કરે તો સંતોના દર્શન અને કથા વાંચવાનો લાભ મળીશ. અમૃત પેટી મીઠા મુક્તિ હરિના ચરિત્ર સુનાવે. બ્રહ્મા ભવ સનકાદિક જેવા જેના દર્શન કરવાને આવે. આ દેવતાઓને પણ દર્શન દુર્લભ છે, કથા પણ દુર્લભ છે, એનો આપણને લાભ મળવાનો છે. માટે વાલા ભક્તો, રાત્રે છે અને બધા ફ્રી હોય, રાત્રે બધા કામ હોય, માટે બધા પહોંચી જાય. આ સભા મંડપ આજે પહેલા દિવસે ભરાય હતું. સભા મંડપમાં ક્યાં જગ્યા મળવી ન જોઈ અને સ્વામી પણ એની કથા કરે છે. અને હમણાં ગોધરા ગયા હતા તો સ્વામીની કથા હતી. મહારાષ્ટ્રનું 50 વર્ષનો ઉત્સવ કર્યો એટલે બહુ સરસ વર્ણન કરે અને કથા એવી સરસ મજાની સંભળાવે. સાથે સાથે નારાયણ પ્રસાદ સ્વામી જેમ નરોત્તમ સ્વામી કથા કરે એમ સ્વામીનું રસોડું સારી તો વખણાય કરે. આ તો ભલભલા હરિભક્તોને જમી ગયા આખા સુરતમાં. પછી એવી શાખા કતારગામ ખોલી, જ્યાં મહાપ્રસાદનું સ્થાન, મુનિબાઓનો આશ્રમ, બ્રહ્માંડ સ્વામી ભણવા આવ્યા હતા. એ મહાપ્રસાદનો આશ્રમ ગોપીનાથજી મહારાજ પધરાવ્યા. કારણ કે આ સુરતમાં ગણપુર નિવાસી ભક્તો બહુ છે. ત્યાં બધાની ભાવનાને વર્ષે સ્વામી ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ પધરાવ્યું. વાલા ઘનશ્યામ મહારાજ પધરાવ્યા અને હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. તો આવા શોધ પૂજવાળા પૈસા નહીં હોવા છતાં કેમ કાર્ય કરે આપણને નવાઈ લાગે. હજી થોડા દિવસ તો સોનાના સિંહાસન કરી નાખ્યા બોલું. પણ કારણ કે અમારે વાત કરતો હતો મારી સંતોનો કે અમારે માસ એમ હાથ રખાવવા, જેમ બાળકને માં પ્રેમથી જમાડે એમ બધા ભક્તો. અમારા ગુરુ એવા હતા જેતપુરમાં હરજીવનદાસ સ્વામી. એક વખત એના હાથનું કોઈ જમી આવે ત્યાંથી જિંદગી ભૂલે. સ્વામી કોઈ દિવસ થાળી હામુજર ન ફેરસતા, થાળીમાં શું પડ્યું છે એના મુખ ઉપર જમતી હશે અને આંખ જોડે એની મુખ જોડે ચાલશે. 4 લાખ જરૂર છે, 4 લાખ મૂકી જઈ શકાય. જેતપુરનો રોટલો વખણાય. રાતે તમે 12 વાગે જાઓ તો કાંઈ ન હોય તો બાજરાનો રોટલો કરી માથે પાકરમાં પીંડો મૂકી ગોળનો ગાંડડો આપી એમ જમાડે. આવા સંતો હતા, અત્યારે પણ છે. માટે એવા સંતોને ઓળખી એમાં એક પેટ કરી આપણા જીવનને ધન બનાવી એટલું કહીએ. સજાન સ્વામી મહારાજ સ્વામીએ બહુ સરસ મજાનો સંતનો મહિમા સંભળાયો. સંત પૂજન કરવા માટે હું રમેશભાઈ પંડ્યા જો ઉપસ્થિત હોય તો એ આવે. કિશોરભાઈ તથા ઘનશ્યામભાઈ દામોદરભાઈ મિસ્ત્રી ઉધના, કોઠારી ઘનશ્યામભાઈ ભવનભાઈ પટેલ ઉધના. ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ પૂજ્ય વંદનીય એવા સદગુરુ વક્તા મહોદય નવતમ સ્વામી, પરમ પૂજ્ય ગુરુતુલ્ય એવા નારાયણ પ્રસાદ સ્વામી, વેડ રોડથી પધારેલા હરિપ્રિયદાસ સ્વામી, મુક્તિજીવન સ્વામી ઘનશ્યામનગરથી પધાર્યા છે. આદિક સંતો અને વાલા વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ જ્યારે ઉધનામાં આવ્યા ત્યારે વહેલા ભગવાન સ્વામિનારાયણ આ માતાજીનું મંદિર છે તે ઓટલે આવી અને ભગવાન જ્યારે બેઠા હતા ત્યારે સુરતના હરિભક્તો મહારાજને માટે બરફીઓની માટલી લઈ અને બધાએ આવેલા. ત્યારે અહીંના ભક્તોએ પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે ભગવાન કે અમે માતાના વર થઈ છે એવું ભગવાન બોલ્યા. અને એ ઓટલે આવીને મહારાજ બેઠા હતા અને અહીંયા
એક કૂવો હતો. એમ લાગે કે એ મજા આવે, કૂવાના પણ અગિયાર હવા દર્શન અગિયાર. કરેલા હતા. તમારી રીતે પાછળ એક કૂવો સરસ પ્રસાદીનો હતો. એ કૂવામાંથી જળ કાઢી અને ભગવાનને નવડાવેલા હતા. બોરડીનું ઝાડ હતું, ત્યાં ભગવાનને ઝુલાવ્યા હતા. એવું આ મહાપ્રસાદીનું ગામ એટલે ઉધના. ભગવાન સ્વામિનારાયણ ધરમપુર હતા અને અહીંયા નીકળેલા હતા. એટલે આવું જે પ્રસાદીનું સ્થાન, અને એમાંય સ્વામી વર્ષોથી અહીંયા ધૂણી ધખાવી અને રહ્યા છે. તો આપણે જોઈએ તો ઉધના ગામના વિસ્તારમાં આજુબાજુ આ સુરત તો પેલા જે અહીં ઉધના દરવાજા કહેવાય ત્યાં સુધી જ હતું. અને આ બધો જે નવો વિસ્તાર થતા અહીંના ભક્તો ખૂબ આ મંદિરનો લાભ લઈ, સત્સંગનો લાભ લઈ અને સ્વામી કીધું ને કે આ બધા ભક્તોની માં એટલે કે સાધુની માં કહેવાય એવા નારાયણ પ્રસાદ સ્વામી. મને તો નાનપણમાં હું અહીંયા હતો ત્યારે સ્વામીએ મને ખૂબ રમાડ્યા ને જમાડ્યા, અને સ્વામીએ મને ખૂબ કથાનો લાભ પણ આપતા. હું ને સ્વામી બે જ હોઈએ હો. ક્યારેક ક્યારેક તો અમે બે જ હોઈએ, શ્રેષ્ઠા બોલીએ, હરિલામૃતના રાગ, ભક્ત ચિંતામણીના રાગ એ સ્વામી પાસે હું શીખેલો છું. મેં કીધું મને બહુ એ રાગ ગમે છે. તો સ્વામી પોતે કોઈ ન હોય તો મારી આગળ સ્વામી મને કથા સંભળાવતા, કીર્તનોના રાગ બધા શીખવાડતા. એવા વાલા એવા નારાયણ પ્રસાદ સ્વામી અહીંયા રહી અને ખૂબ જમાવટ સત્સંગની કરી છે. અહીંયા તો રહ્યા પણ પછી વડતાલથી સ્વામીને નિમણૂક કરી અને કતારગામ મુનિબાવાનો જે આશ્રમ એના કોઠારી પદ સોંપી અને ત્યાં પણ મંદિર નવું નિર્માણ કર્યું. 2 વર્ષ થયા એની પણ પ્રતિષ્ઠા કરી, ઉત્સવ કરે છે દર વર્ષે. એટલે શુદ્ધ બુદ્ધ વાળા અને સ્વામી બહુ ભાવીલા, દરેક સંતો ભક્તોની પ્રત્યે ભાવના રાખનારા એવા નારાયણ પ્રસાદ સ્વામી. અને નવતમ સ્વામી તો ભાઈ આખા સંપ્રદાયના તમે જોવો તો શુદ્ધ બુદ્ધ બધાને જે માર્ગદર્શન કેવી રીતે સંપ્રદાયમાં કરવું, કેમ ન કેવું કરવું, એવું જો કોઈ માર્ગદર્શન આપનાર હોય તો સ્વામી નવતમ સ્વામી. અને તમારા બધાના મોટા ભાગ છે હો કે પોતે વક્તા પદે રહી અને સરસ મજાની ભગવાનના લીલા ચરિત્રથી ભરપૂર એવી જે સુરતની ગાથા, એટલે સુરતનો જે સત્સંગ કેમ થયો, ક્યારથી થયો, એ બધી વિશેની આપણને સરસ મજાની કથા સંભળાવશે. તો એનો ખૂબ બધા ભક્તો લાભ લેજો. અને શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જ્યાં લગી કથામાં મન ન પોરવાય ત્યાં લગી મન બીજે ભટકતું રહેશે. એટલે મનને પોરવી મૂકવું. મહારાજે વચનામૃતમાં કીધું કે મનને નવરું ન રહેવા દેવું. એક ઘાટ થયો અને બીજો ઘાટ કરવો, અને બીજો ઘાટ થયો અને ત્રીજો ઘાટ કરવો. મહારાજ કે ભગવાનના લીલા ચરિત્ર રૂપી શાસ્ત્ર એમાં મનને ઘૂસવી મેળવું. અને મનને જો નવરું રહેવા દે તો મહારાજ કે મન તો કેવું છે તો કે જેમ ભૂત હોય અને પોતાને જ ખાવાને ત્યાર થાય. ભૂતને તો કામ ન બતાવે તો ભૂત આપણને ખાઈ જાય. એ મન એવું છે તો સત્સંગમાંથી મન છે એ પાડી દે છે. એટલે મન મોક્ષ બંધનમ કારણમ. મોક્ષ જો આપનારું એ પણ મન છે, ને બંધન કરનારું એ પણ મન છે. એટલે મનને ઓળખવું એ મહાકઠણ છે. આપણે પૂજામાં બેઠા હોઈએ અને ઘાટ બીજા થતા હોય. એટલે વાલા ભક્તો મનને ઓળખી અને જેમ સ્વામી કહે એમ બધા તમે કરજો અને સત્સંગમાં ખૂબ ખૂબ લાભ લેજો. એટલું કહીને હું મારી વાણી પૂજ્ય સ્વામીએ બહુ સરસ વાત કરી. હું જસભાઈ પટેલ ભરૂચથી પધાર્યા છે. અમારા પૂર્વ સ્વામિનારાયણ મંદિર વડતાલના ટ્રસ્ટી સભ્ય છે. એમની ટીમ લઈને આવ્યા છે. ત્રણેય ભક્તો અહીંયા આવી પૂજ્ય નવતમ સ્વામીની પૂજા કરી લે, આશીર્વાદ લઈ લે, હાર પહેરાવી સ્વાગત કરી લે. વાલા ભક્તો, સંતોએ બહુ સરસ સરસ વાતો કરી. હજુ એક પ્રખર વક્તા છે, આપણે એમને સાંભળવાના છે. તમારા ગુરુ છે મુક્તિ સ્વામી, ઘનશ્યામ
નગર સ્વામિનારાયણ મંદિરના મહંત છે. મુંબઈ આદિ, ગાંધીવલી આદિ, પૂના આદિ ઘણા બધા મંદિરોમાં પૂજ્ય સ્વામી કથા વાર્તા કરી ભક્તોના દિલ જીત્યા છે. અવસ્થા તો થઈ પણ હજુ એનો અવાજ, એની બોલવાની રીતભાત બહુ સુંદર કથા કરતા હોય છે. મોટા સંત છે. હું પૂજ્ય મુક્તિજીવન સ્વામીને પ્રાર્થના વિનંતી કરીશ અહીંયા આવી 5 મિનિટ માટે શુભાશીષ પાઠવું. બોલો નારાયણ મુનિ દેવની. વ્યાસપીઠ ઉપર બિરાજમાન સત્સંગમાં સવાના આપણને વક્તા મહોદય નૌતમ સ્વામી તેમજ સત્સંગની માતા તુલ્ય સુરતની સત્સંગની માતાઓ એવા પૂજ્ય નારાયણ સ્વામી, હરિબિરદાસ સ્વામી, ધર્મવલ્લભ સ્વામી આદિ વડીલ સંતો, મારા ભક્તો. કહેવાનું તો ઘણું હોય પણ સમય અને સંજોગો પ્રમાણે બોલવું એ હિતકારી છે. તો નારાયણ સ્વામીનો રોટલો, એનો હોટલો એ ફેમસ છે, વખણાય છે. સૌરાષ્ટ્રની અંદર બાપા સીતારામ, પરબ વાવડી, સતાધા એ ત્રણનું મિશ્રણ જોવું હોય તો ઉધના સ્વામિનારાયણ મંદિરના કાર્યકર્તા નારાયણ સ્વામી અને ખંભે ખંભા મિલાવી બ્રહ્માંડ સ્વામી કરતા પણ ડબલ વજનમાં બારો ભગત એ અહીંયા આંબાડા થઈ નારાયણ સ્વામી કતારગામમાં કાર્ય કરી શકે છે. તો ભગવાન સ્વામીના ચરણામાં પ્રાર્થના. સ્વામીની સાથે વર્ષોથી તમે જોડાયેલા છો. એ હું પણ 45 વર્ષથી એની સાથે જોડાયેલો છું. અને વક્તા મહોદય આપણા એ નાના હતા ત્યારે આ ઓધના ફળિયાની અંદર, ગામની અંદર પણ અહીંયા ઠાકોર દાદા ઘણા બધા પ્રસંગો, હું નામ ભાઈ પૂજન કે એમના પિતાજી આજુબાજુના બધાએ નૌતમ સ્વામીને ઓળખે. અને આજે ગુરુની કૃપા એના જીવનમાં એટલી બધી ઉતરી કે નાના પાલકીવાળા પણ બોલો એડવોકેટ હું વકરાય છોકરીમાં એના કરતા પણ મહાન બુદ્ધિવાળા, સંપ્રદાયિક બુદ્ધિ, સામાજિક બુદ્ધિ ત્રણેયનો સમન્વય નૌતમ સ્વામીની અંદર જોવા મળે. તો ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના. નૌતમ સ્વામીને સાંભળવા માટે તમામ સંતો અહીંયા પૂજન કરવા માટે આવ્યા છે. તો નૌતમ સ્વામીને વિનંતી કરું. હું તો અહીંયા ઘણા હરિભક્તોના આગ્રહથી 2-3 વાર કથા પણ કરેલી છે. તમામ ગિરિયાવાળા ભક્તજનો પણ મને જાણે છે, સૌરાષ્ટ્રના ભક્તો પણ જાણે છે. હું 4 વર્ષ ત્યાં ઘનશ્યામનગર કાદવમાં હલવાઈ ગયો છું ત્યાં, એટલે ત્યાં તો બધે આવી ન શકો કોઈ. તો ભગવાનના ચરણમાં પ્રાર્થના કરો કે આવા નવા ઉત્તરોત્તર દિવ્ય કાર્યો નારાયણ સ્વામીના હસ્તે થયા કરે એવી ઘનશ્યામનગરના ઘનશ્યામાના ચરણ પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. જય સ્વામી. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ એવા વક્તા સ્વામી માટે એકવાર જોરદાર તાળીઓથી અભિનંદન. સંગીતના સુરો સાથે અમારા દીપકભાઈ સંસાણીયા બહુ સંપ્રદાયના, જેમ જૂના જમાનામાં હસમુખભાઈ પાટડિયા એક પાર્શ્વ ગાયક ગણી શકાય એવા બહુ સરસ મજાનું કોયલ કંઠી એવું એમનું સુપર ગુરુકુળ આપણેનું ગળું કહેવાય. અને ક્લાસિકલ ગાવાની જેની સરગમની એ ક્યારેક ક્યારેક આપણને સાંભળવા મળશે. આવો આપણે અહીંયા મંગળાચરણ સાથે ભક્તિભાવથી પૂજ્ય સ્વામીને પ્રાર્થના કરીએ. સરસ મજાના સત્સંગના દિવ્ય લીલા ચરિત્રો જ્ઞાન યજ્ઞ છે, એમના મનમાં આવશે ને એવો ઇતિહાસ કહે છે. વાલા ભક્તો, તમને નહીં સાંભળ્યો હોય એવો ઇતિહાસ જોવા મળશે, સાંભળવા મળશે. તો પૂજ્ય સ્વામીના શ્રી ચરણમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામી. જેને જય તલપતને મખ કર્યો, લાચાર લો લંગરો, કીધો યજ્ઞ ડભાણમાં વળી ભલો, ઉઠે સમય યો કર્યો. જૈને ધર્મપુરે સ્વધર્મ ચલવ્યો,
વૃત્તાલયે આવીને કીધા ઉત્સવ શ્રેષ્ઠ તે હરિને વંદુ દિલે લાવીને સદાનંદાંબોદે સ્મિતરુચિર પૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંબોજન્મા છદ સદૃશ શોભાક્ષી યુગલ કૃપા પારાવારા શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતુ સહિ નારાયણ મુનિ પરમ તીર્થસ્થાનમ ધ્વજયવસરોજાંકુશનભો ધનુર્રેખાર્ધેન્દુ પ્રભુતિ શુભલક્ષ્મ્યાંકિતમપી શ્રિયાજુષ્ટમ તદ્યાત પ્રણતજન પાપ પ્રશમનમ પદાબ્જમ તે સ્વામિન વસતુ સહજાનંદરુદિમે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. જય હરિ કૃષ્ણ મહારાજ, જય હરિ કૃષ્ણ મહારાજ, જય હરિ કૃષ્ણ મહારાજ, જય 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 જય जय 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 सहजानंद महाराज, 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 राज जय जय सहजानंद महाराज, 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 राज जय जय हरि कृष्ण महाराज, 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 राज जय जय हरि कृष्ण महाराज, 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 जय 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 हरि कृष्ण महाराज, जय 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 हरि कृष्ण महाराज.